નમસ્કાર મિત્રો, મારે તમને આજે કરવી છે પવનચક્કીનું વાવેતર અને થાંભલાના વાવેતર બાબતની. આપણે ખેડૂત લોકો કપાસનું વાવેતર કરતા હોય, મગફળીનું વાવેતર કરતા હોય પોતાની જમીન અને ખેતીમાં. એવી રીતે આ મોટી મોટી કંપનીઓ અહીંયા પવનચક્કીનું વાવેતર કરવા આવી છે. એમાં થાય છે ફાયદો 2-5 જણાને કે કંપનીને ફાયદો થાય, ને જ્યારે ખેડૂત વેચતો હોય ત્યારે એને ફાયદો ગણાતો હોય કે આમાં મને ફાયદો થાય છે. એટલે આજુબાજુવાળાને કેટલું નુકસાન થાય છે, કેટલું નહીં, એ બધી વસ્તુની હજી કલ્પના લોકોને નથી કે જે આડેધડ નિયમ વગર જે નખાઈ જાય છે અને જે પ્રકૃતિને નુકસાન કરે છે, એ વસ્તુનું નુકસાન કેટલું છે એ હજી કોઈને ખબર નથી. લગભગ સમગ્ર ગુજરાતમાં અત્યારે અમારો અમરેલી જિલ્લો અને અમરેલી જિલ્લાનું ખાસ કરીને બાબરા ગામ એ ટોપ મોસ્ટ ઉપર લેવલ સુધી ગણો ને કે ભાઈ ઉપલા લેવલ સુધીનું કામકાજ હાલે છે પવનચક્કી માટેનું, પવનચક્કીના વાવેતરનું. અને આ તમે જુઓ, થાંભલા, નદી, નાળા, તળાવ કાંઈ જોવાનું આવતું નથી. અને એ બાબતની અઢળક રજૂઆતો, આ ઘેટા બકરા ચરે છે, તમે જુઓ આ માલધારી. આપણને જે સાંભળવાની જે આપણી કેપેસિટી હોય ને જે અવાજની, એનાથી અનેક ગણી પશુ પક્ષીઓની હોય છે. એટલે મેં તમને અગાઉ વાત કરેલી હતી કે ગરણીમાં જે નદી હતી, આ એ નદી, અને જ્યાં વીજપોલ નદીમાં નાખી દીધા હતા, અને જ્યાં બાજુમાં જ ગરણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે કરણુકી નદીના કાંઠે, એ જે ગરણેશ્વર મહાદેવ છે ને, ત્યાં આજથી કોઈ પણને પૂછો એ કહેતા હતા કે 200 300 મોર હતા, પણ બહુ ઓછા થઈ ગયા મોર અત્યારે. એનું કારણ શું? તો કે આ પવનચક્કીઓ અને આ પવનચક્કીના નાખેલા વીજપોલ અને આ પવનચક્કીનો ઘોંઘાટ, અવાજ. એટલે 20 વીઘા જમીનવાળો વ્યક્તિ પોતાની 3 વીઘા જમીન જ્યારે જરૂર હોય એટલે એમાં વેચે મોંઘા ભાવની, એટલે 17 વીઘા જમીન છે ને એની વેલ્યુ ડાઉન થઈ જાય. પછી વેચવું અઘરું થઈ જાય, કારણ કે એનો ઘોંઘાટ ને અવાજ એટલો બધો આવતો હોય છે કે આજુબાજુવાળાને એને ખૂબ ડિસ્ટર્બ થતું હોય છે. પછી પશુ પક્ષીઓને ડિસ્ટર્બ થતું હોય છે. ગ્રીન એનર્જી માટેનું ભલે એક આખો એક છે કે ભાઈ ઝુંબેશ કે ગ્રીન એનર્જી, પણ ક્યાં બંજર જગ્યા હોય, પહાડ, જે એવા બારોબારનો જે દરિયા કિનારો છે, ખારો પાટ હોય, એવી જગ્યાએ નાખવામાં આવે તો બરાબર છે. પણ આ જે હરીભરી પ્રકૃતિ આપણી જે છે કે જેને ફળદ્રુપ કહેવાય, જો આ થાંભલા નદીમાં કેમ ઊભો છે, આ થાંભલો જો પાણીની વચ્ચોવચ્ચ ઊભો છે. આ છે ને ખતરાની રાહ જોવે છે આ વીજપોલ. એટલે અમે તો એક નિર્ધાર જ કર્યો છે કે કોઈ પણ આખા તાલુકામાં જે નદીની અંદર થાંભલા છે ને, એ કઢાવવા માટે જે પણ કરવું પડતી હોય કાર્યવાહી કરવી છે, અને એના માટેની જે ઝુંબેશ ઉપાડવી પડતી હોય ઉપાડવી છે. અને આખા તાલુકામાંથી આવો સર્વે કરીને કે કેટલા કેટલા થાંભલા, વીજપોલ, આ પવનચક્કી કંપનીના વીજપોલ છે, બીજું કે જીઈબીના નથી. આ જે છે ને અત્યારે એ પવનચક્કી કંપની પવનચક્કી ઊભી થયા પછી વીજપોલ નાખતી હોય છે રસ્તામાં, એ પાવર પહોંચાડવા માટે. એટલે સામાન્ય માણસ તો આમાં કોઈ બોલી જ નથી શકતા. પછી જે અમુક ખેડૂતોએ જે વળતર લઈ લીધેલું છે કે પોતાની જગ્યામાં નાખે છે, તે પ્રાઇવેટમાં નાખી બરાબર છે કે એને વળતર મળતું હોય, હાલો બરાબર. પણ હમણાં જે અમુક વળતર ન દેવા માટેથી આ લોકો છે ને નદી, નાળા ગમે ત્યાં નાખી દે, એટલે કે સામે વળતર ન આપવું પડે. નકર એક ખેડૂત એક થાંભલે 25,000 50,000 લાખ એવું વળતર માંગતા હોય છે. જેવા ખેડૂત જોઈ લ્યો, પાળો બાળો તોડીને વચ્ચે મસ્ત રીતે થાંભલો ઊભો છે, એટલે ખેડૂતને જવાબ આપવો ન પડે કે ભાઈ તમારામાં નથી, નદીમાં નાખેલું છે. તો એની ઉઘરાણી કોણ કરશે? સરકારનું તંત્ર. આ સરકાર એણે કોઈ દિવસ સર્વે એવો કર્યો કે આ કેટલા થાંભલા ક્યાં નાખેલા છે, આ નુકસાનકારક છે કે નહીં? મારે તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી બતાવવાની કોશિશ કરવી છે કે અમારા બાબરા તાલુકામાં પવનચક્કીનું વાવેતર અને થાંભલાનું વાવેતર કઈ રીતે થાય છે, અને એમાંથી ઉપજ કોણ લે છે. એક વખત એનું વળતર આપવામાં આવે છે, પછી આ થાંભલા છે ને 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ કે 50 વર્ષ, 100 વર્ષ કાંડા કાપી લે છે. અને તમે સહી કરીને આપશો ને એટલે આ તમારા કાંડા કાપી લે છે. પછી તમારી જે 2x2ની જે જગ્યા છે ને, એ તમે વેચાતી આપી દીધી તમારી જમીનની અંદર આ વીજપોલ ઊભા કરવા માટે. એ તમને કલ્પના નથી કે આ તમને કેટલું નુકસાન કરે. તમારે અહીંયા બિલ્ડિંગ બનાવવું હોય ને તમારી જમીનમાં, કે મકાન ઊભું કરવું હોય, થાંભલાની આસપાસ નહીં બનાવી શકો અને થાંભલાની બાજુમાં નહીં બનાવી શકો. આ યાદ રાખજો. આ નુકસાનકારક કેટલું છે એની તમને જે કલ્પના નથી. આથી 10-20 વર્ષ પછી કે 5 વર્ષ પછી તમને આનું પરિણામ ખબર પડશે કે આ શું કર્યું તમે થોડા ઘણા પૈસા માટેથી. અને માલિકીમાં નાખો એ વાત અલગ છે કે ખેડૂત પોતાની મરજીથી નાખે છે, પણ અમારો વિરોધ છે કે જે આ પ્રકૃતિને નુકસાન કરે છે, નદી, નાળા, તળાવ, ડેમ,
આમાં જે થાંભલા નાખી દીધેલા છે ને એનો સર્વે કરવો અને એ કઢાવવા, કોઈ પણ રીતે એ થાંભલા કાઢવામાં આવે. અને આ બાબતની વાત કરુણા પરિવાર ફાઉન્ડેશન શ્રી મેનકા ગાંધીજી જે ચલાવે છે તેમના સુધી આ વાત પહોંચાડવાનો અમે પ્રયાસ કરીએ છીએ કે આખો સર્વે કરવામાં આવે, આખા તાલુકામાં થાય, વિડીયોગ્રાફ ફોટોગ્રાફ પાડવામાં આવે અને આખો સર્વે કરીને એનો એક અહેવાલ જરૂર પડે તો કોર્ટમાં સોંપવો અને કોર્ટમાં એને દાખલ કરવું કે આ બાબતનું જે છે એમાં પ્રકૃતિનો જો કોઈ એવો ચાહક, કોઈ એવા રાજકીય લોકો જે છે કે આને ધ્યાને લે તો જ આનો ઉકેલ આવશે. જો આ થાંભલો સુપર વ્યવસ્થિત નદીની વચ્ચોવચ્ચ ઊભો છે, આ તમને વ્યાજબી વાત લાગતી હોય કે ભાઈ આ થાંભલો જે ઊભો છે એ લીગલી ઊભો છે તો આનો વિરોધ ન કરવો જોઈએ, પણ તમને લાગે છે કે આ થાંભલો જે છે એ નુકસાન કરે કે નહીં. ચોમાસામાં સ્પાર્કિંગ 4-5 ફૂટ આગેથી માણસને શોર્ટ લાગે છે ને ઉપાડી લે આવા જે થાંભલા હોય, એટલે કેટલું નુકસાનકારક છે એની હજી કોઈને કલ્પના નથી. આખા તાલુકામાં જે નીચે કોન્ટ્રાક્ટરોને એવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવતું હોય કે એની ઉપર કોઈ અવાજ ન ઉઠાવી શકે. માની લ્યો કે હું મારું ગામ હોય ને મારા ગામમાં મારું થોડુંક વર્ચસ્વ હોય, અમુકને હું ભાઈ સાહેબ બાપા કરીને પણ મનાવી લેતો હોય ને અમુકને દાદાગીરીથી મનાવી લેતો હોય તો મને કામ આપે છે. આ રીતની આખી એક સિસ્ટમ અપડેટ થયેલી છે છેલ્લા 3-4 વર્ષથી અને એની રીતના એ લોકો મસ્ત રીતે ચાલે છે. મસ્ત રીતે એટલે એની રીતે મસ્ત રીતે ચાલે છે, પણ એ નુકસાનકારક કેટલું છે એની હજી કોઈને કલ્પના નથી. એટલા માટે મારે આ તમને બતાવવા માટેથી ફરીવાર આ વિડીયો બનાવવો પડ્યો છે કે આ વીજપોલ કેવી રીતે નદી નાળામાં નાખેલા છે. નુકસાન ન કરે એવી રીતે નાખવામાં આવે તો કોઈ ઓબ્જેક્શન નથી, અથવા તો ખેડૂતની માલિકીમાં એટલે નથી નાખતા કે ન્યાય એને પૈસા દેવા પડે, વળતર આપવું પડે. કે ભાઈ ખેડૂત હોય તો એક થાંભલે 25,000, 50,000, લાખ માંગશે અને જ્યારે કોઈને ખબર નથી પડતી ને ત્યારે 5-5 ને 10-10 હજાર રૂપિયામાં પણ વીજપોલ ખેતીની અંદર નાખી દીધા છે અને એના એગ્રીમેન્ટમાં સહી પણ કરાવી લીધી છે. એ એગ્રીમેન્ટમાં સહી ઉગર્યા પછી છે ને ખેડૂતોના કાંડા કાપી લીધેલા છે. એટલે હમણાં થોડોક ટાઈમ પહેલાં ચમાડીમાં પણ વિવાદ થયો હતો, પછી તળાવમાં થાંભલા નાખ્યા હતા, રસ્તામાં નાખ્યા હતા, પછી એનો ઉકેલ એ રીતે આવ્યો કે ખેડૂતની માલિકીમાં નાખ્યા અને એક થાંભલે 25,000, 50,000, 30,000 એવા અલગ અલગ જેવા ખેડૂત જેવી કેપેસિટીવાળાને જેની જેવી વળતર માંગવાની કેપેસિટી એ પ્રમાણેનું વળતર લીધું. આ તમે થાંભલો જોઈ શકો છો કેવી રીતે ઊભો છે નદીની વચ્ચોવચ્ચ. પછી જે વાત તમને મેં કરી પશુ પક્ષી ને મોર, આ પવનચક્કી તમારી ખેતરની બાજુમાં હોય ને એટલે બહુ દૂર સુધી એનો ધ્વનિ સંભળાય છે. એટલે આપણે જે બળદ છે, ગાય છે, એ જે પશુ છે એની આપણા કરતાં વધારે અનેક ગણી સાંભળવાની કેપેસિટી હોય છે. એટલે એને આના અવાજથી કેટલું ડિસ્ટર્બ થતું છે એ આપણે કલ્પના ન કરી શકીએ. એટલે એના માટે તો કોઈ લડવાવાળું છે જ નહીં. અને જેણે જેણે આ પ્રકૃતિને નુકસાન કર્યું છે એને ભગવાન પણ છોડવાનો નથી, એ એની નોંધ લે જ છે. પ્રકૃતિ અરે જેણે જેણે છેડછાડ કરી છે એને ભોગવવું જ પડશે, આજ નહીં તો કાલ. અત્યારે બહુ વાલા લાગશે પૈસા કે અમે કોન્ટ્રાક્ટ રાખી લીધા અને અમે લાખો કરોડો રળી લીધા, પણ તમારે છે ને આનો જવાબ આપવો પડશે, કુદરતને આપવો પડશે. અને આ પ્રકૃતિને નુકસાન જે કર્યું છે ને એનો જવાબ એ તમારે ભગવાનને આપવો પડશે, એટલું યાદ રાખજો. એટલે પ્રકૃતિને નુકસાન થતું હોય ને તો ગમે એવું લાખો કરોડોનો ફાયદો થતો હોય ને તો એ છોડી દેવો જોઈએ. અને એક વખત આપણે આજે ભગવાને આપણને જે આ પ્રકૃતિ આપી છે એનું રક્ષણ ન કરી શકો ને તો કાંઈ નહીં, પણ એનું નુકસાન તો ન જ કરે. એટલે ફરીવાર તમને આ મારે બતાવવા માટેથી આ વિડીયો બતાવવો પડ્યો અને બનાવવો પડ્યો, આ વાત કહેવા માટેથી કે આ કેટલું નુકસાનકારક છે. જુઓ તમે આ સાથે સાથે વિડીયોમાં તમને કલ્પના થઈ શકે કે ભાઈ કેવી રીતે આ પ્રકૃતિ, જુઓ તમે આ ઘેટા બકરા, માલધારી, આ નદી, આ વીજપોલ, આનો સમન્વય. અને કુદરતના ખોળે આપણને છે ને એવી જગ્યાએ આપણને એ જોવાનું મન થાય કે જે આ વિજ્ઞાન તમે જોઈ લો, આ બધું થાંભલા બાંભલા, આ કુદરતને ટૂંકમાં પ્રકૃતિની પથારી ફેરવી નાખી છે આ લોકોએ. એટલે આના માટેથી હવે આપણો તાલુકો છે ને એ બહુ અત્યારે તો એમ લાગે કે આ ભાઈ આપણે આગળ છીએ, પણ બહુ પાછળ જવાનો છે આ બાબતથી. તમે આ જે નીતિ નિયમોનો છે ને કાબૂમાં રાખીને જે બધું કરો ને તો કોઈ વાંધો નથી, પણ આ નીતિ નિયમ નેવે મૂકીને આડેધડ ઝીકામ ઝીક કરી છે ને એની સામે તકલીફ છે. એ બંધ થવું જોઈએ કોઈ પણ સંજોગોમાં. જોઈ લ્યો આવી બધી જગ્યાએ પરિસ્થિતિ છે. આવો તો અનેક ગામડામાં પ્રશ્નો છે. હવે પછી આપણે બીજા એપિસોડમાં મળશું. આ ચેનલમાં તમારો અભિપ્રાય કોમેન્ટમાં અમને જણાવજો. જય હિન્દ. શું નામ છે, કયું ગામ છે અને શું તકલીફ છે?
મારું નામ ગજેન્દ્ર શેખવા છે. હું પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અમરેલી જિલ્લા કારોબારી મેમ્બર છું તથા જીવદયા તથા પ્રકૃતિ સાથે ઘણા સમયથી હું સેવા આપું છું અને પ્રકૃતિ સાથે જીવદયા સાથે હું જોડાયેલો છું. આજે આપ અત્યારે જે ઊભા છો એ બાબરા તાલુકાનું પાનસડા ગામ છે અને આ જે નદીની વચ્ચે આપણે ઊભા છીએ એ કરણુકી નદી છે. અને મારી પાછળ તમે જે પવનચક્કી જોઈ રહ્યા છો એ પવનચક્કી કંપની જે પવનચક્કી નાખે ત્યારબાદ જે વીજ પોલ જે નાખવામાં આવતા હોય છે કે જે કંપનીના બીજે એના એસેસ સુધી પહોંચાડવાના હોય છે એ વીજ પોલ તમે જોઈ રહ્યા છો કે આ નદીમાં નાખેલા છે. હમણાં તમે આમાં વિડીયોમાં પણ જોશો કે આ વીજ પોલ કેવી રીતે નદીની વચ્ચોવચ્ચ નાખ્યા છે. એ બાબતથી લડત આપતા છેલ્લા 6 મહિનાથી લગભગ 5 થી 6 મહિનાથી આજ પાનસડા ગામના ખેડૂત બાપભાઈ વાળા કરીને છે કે જેઓ પોતે ગ્રામ પંચાયતમાં છેલ્લા 30 વર્ષથી ઉપસરપંચ તરીકે સેવા બજાવે છે તથા ગ્રામ પંચાયતના સભ્ય તરીકે એક સક્રિય સભ્ય તરીકે સેવા બજાવે છે તથા પોતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા પણ છે. અને તેની માલિકીની જમીન આગળ એક 20 વીઘા જમીન આવેલી છે, એક આ સાઈડ એમની 15 વીઘા જમીન આવેલી છે. બંને જગ્યાએ થઈને 12 થી 15 જેટલા વીજ પોલ કોઈ પણ મંજૂરી વગર કે પરમિશન વગર કંપનીએ નાખી દીધેલા છે. આ જે પવનચક્કી હોય છે તે કંપની પાછી અલગ હોય છે, પછી જે વીજ પોલ નાખવાની જે કંપની હોય છે એ કોન્ટ્રાક્ટરો એ પણ અલગ હોય છે. અને ટેક ગ્રીન નામની કંપની જે છે એણે આ પાનસડા ગામમાં વીજ પોલ નાખવા માટેની કામગીરી કરેલી. જ્યારે વીજ પોલ નાખતા હતા ત્યારે જે આ આગેવાન છે બાપભાઈ તેના દ્વારા રજૂઆત કરવામાં આવેલી ને વીજ પોલ નહીં નાખવા માટે એમને કીધેલું. ત્યારે એ બહારગામ ગયેલા ને ત્યારે એમની પાછળ એની ધ્યાન વગર દાદાગીરીથી એમની ઘરે પોલીસની ગાડીઓ પણ આવેલી કે ભાઈ તમે આવી રીતે કંપનીને અડચણરૂપ કરો છો, આ છે તે છે. એટલે એમને પોતાને બાયપાસ કરાવેલું છે, એની તબિયત બરાબર રહેતી નથી, તે દોડાદોડી એ સમયે નહીં કરી શકેલા. અમને એમના જે દીકરા છે તેઓ રાજકોટ પોતાના ધંધાર્થે રહેતા હતા. તો ખૂબ કચેરીના ધક્કા ખાધા, ખૂબ બધી જગ્યાએ રજૂઆતો કરી. મામલતદાર ઓફિસમાં લેખિતમાં આપેલું છે, પ્રાંત સાહેબને આપેલું છે, કલેક્ટર સાહેબને લખેલું છે, ઉર્જા મંત્રીને પત્ર લખેલા છે, હરેક જગ્યાએ રજૂઆત કરેલી છે. ત્યારે મારા હાથમાં જે આ તમે જોઈ રહ્યા છો એમાં એક પ્રાંત સાહેબનો પણ એક એવો ઓર્ડર છે કે મામલતદાર સાહેબને એવું કીધેલું છે કે આ જે બાપભાઈ છે વાળા પાનસડા તેમના માટે યોગ્ય કંઈ કાર્યવાહી કરવામાં આવે. અને આ જે એક બીજો મારા હાથમાં લેટર છે તારીખ 9/10/2023નો પ્રાંત સાહેબનો એક હુકમ છે. જે હુકમની અંદર હું તમને હુકમનો એક નંબર જણાવું છું કે અત્રેના હુકમ નંબર જમન વસી 1426/2023 6/9/2023ના હુકમ છે, જેની અંદર સ્પષ્ટ શબ્દોમાં એવું પ્રાંત સાહેબે લખેલું છે કે જે તે કચેરીએ આવી જે કામગીરી કરવાની હોય તો ગ્રામ પંચાયત તથા મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીની સ્થાનિક કચેરીઓની મંજૂરી લઈને જ વીજ પોલ નાખવા. તો હું તમને એક બીજી વાત જણાવી દઉં કે અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છીએ જ્યાં પાવર પણ ચાલુ થઈ ગયો તો તેની સ્થાનિક કચેરીની નગરપાલિકા આપણે ગ્રામ પંચાયતની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવેલ નથી. અને આ જે પાનસડા ગામ છે ત્યાં વહીવટદાર તરીકે ગ્રામ પંચાયત છે. તો મંત્રી સાહેબને પણ અમે આ બાબતની જાણ કરેલી. આ જે અમારી રજૂઆત છે એક કોપી મંત્રી સાહેબને પણ આપેલી છે. અને અમારા દ્વારા આ બીજી વાર જે 6 મહિના પહેલાં તો રજૂઆત કરેલી જ છે, પણ હમણાં જ તારીખ 30/11/2024ના રોજ ફરીવાર પાછી અમે આ બધી રજૂઆતો તમામ જગ્યાએ પાછી કરેલી છે અને મંત્રી સાહેબને પણ આ કોપી આપેલી છે. તો મંત્રી સાહેબે અમને પણ મૌખિક એવું કીધું કે આવી અમે કોઈ મંજૂરી કે એનઓસી કંપનીને આપેલ નથી. હવે બીજું કે તમે જોતા હતા કે હમણાં અહીંયા ઘેટા બકરા માલધારી ચરાવી રહ્યા હતા અને આમાંથી એક તાર નીચે પડે તો આ તારની અંદર છે ને 30,000 થી 35,000 વોલ્ટ જેટલો પાવર આવતો હોય છે કે 3 થી 4 ફૂટ આપણે દૂર હોય ને તો પણ આપણને એ ફગવી દે કે માણસ મરી જાય. આપણે જ્યારે આવી બધી રોજ ન્યૂઝપત્રમાં સમાચારમાં જોઈએ છીએ કે TRP ગેમ ઝોન જેવો કાંડ બન્યો તો શું આપણે આમાં એક કાંડ જોવાની રાહ જોવાની? ત્યારે આપણે આમાં કંઈ તંત્ર આના પગલાં ભરશે? કાલ સવારે આમાંથી કંઈ તાર પડશે કે નદીમાં પડશે તો આખી નદી શોર્ટ થાય તો આમાં કેટલા જીવ મરશે, કેટલા માણસો મરશે, ત્યારે આના જવાબદાર કોણ? ત્યારે બધા હાથ ઊંચા કરી નાખશે કે અમે મંજૂરી નહોતી આપી, અમે નહોતી આપી, એકબીજા પાસે તમે જાશો. તો આ જે અત્યારે નદીમાં પોલ નાખેલા છે તે હટાવવામાં આવે, અમારી એ માંગણી છે. પવનચક્કી કંપનીઓની જે આ હુકમી જે હુકમી છે એ સમગ્ર તાલુકામાં છે. હજી ગઈકાલે જ અમને જાણવા મળ્યું કે ચમાડીમાં 50 ખેડૂતો રોડ ઉપર બેઠા હતા અને ચમાડી ગામે પણ એક તળાવની ઉપર વીજ પોલ નાખી દીધા વગર મંજૂરીએ. અને ફોરેસ્ટ વિભાગમાં ડાબી સાઈડ બાબરાથી ચમાડી તમે જાઓ એટલે ચમાડીને લુણકીનો જે વચ્ચેનો રસ્તો છે ત્યાં પણ વીજ પોલ નાખી દીધેલા છે, એની પણ કોઈ એનઓસી કે પરમિશન નથી એવું ખેડૂતો જણાવતા હતા. અને મોટી સંખ્યામાં રજૂઆત કરવા પણ જવાના હતા અને આ સોમવારે પણ કદાચ એ લોકો આવેદનપત્ર આપવા માટે જવાના છે. એટલે આવા પ્રશ્નો અવારનવાર આખા તાલુકામાંથી લગભગ હું એવું તમને કહું છું કે તમે સમાચાર પત્રોમાં